ધી ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ઝાલોદના મિલકતના હિસ્સા બાબતે સભાસદોમાં રોષ. આ તારીખ 13/9/2025 શનિવારના રોજ સાંજે 6 કલાકે સભાસદો દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે ઝાલોદ પ્રાથમિક શિક્ષણ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ઝાલોદ દ્વારા મંડળની મિલકત સંજેલી લીમડી અને ઝાલોદ એમ 3 હિસ્સામાં કરવા માટે તારીખ 6/9/2025ના રોજ મંડળીની કારોબારી બેઠક એજન્ડા નંબર 7માં તેની ચર્ચા કરતા ઝાલોદ શિક્ષક સોસાયટીના સભ્યસદો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષક સોસાયટીના ચેરમેન અને કારોબારી સભ્યોએ મંડળના વ્યવસ્થાપક કમિટી સભ્યો છે, મિલકત હક ધરાવતા નથી, મંડળીનો વહીવટ સારો ચાલે અને મંડળી ઉચ્ચતર પ્રગતિ કરે તે માટે મંડળીના સભાસદોએ તેમના પર વિશ્વાસ મૂકીને તેમને પદ પર બેસાડેલ હતા અને તેઓએ તમામ કારોબારી સભ્યોના કાર્યકાળ દરમિયાન મંડળીઓના વહીવટ સારો ચાલે, મંડળની વ્યવસ્થા જોખમાય નહીં, મંડળનો કારોબાર તેમના ભંડોળમાં વધારો થાય અને NPA વધે નહીં, તેમને મંડળના નફા થાય તે રીતની કામગીરી કરવાની હતી, નહીં કે તમામ કારોબારી મિત્રોએ ભેગા થઈ અને મંડળીના મિલકતને હિસ્સા કરવા હતા, જેને લઈને તમામ સભાસદોમાં હાલ રોજ જોવા મળ્યો હતો. ધી ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ઝાલોદ આજ રોજ અમે તમામ સભાસદો શિક્ષક ક્રેડિટ સોસાયટીના કારોબારી સભ્યો જે તે સમયમાં લગભગ 6/9/2025ના રોજ આ લોકોએ એક બેઠક બોલાવવામાં આવી અને એક બેઠકની અંદર કારોબારી સભ્યોએ તમામે નક્કી કર્યું અને એ લોકોએ ચર્ચા કરી કે ઝાલોદ, સંજેલી અને લીમડી આ 3 વિભાગો છે અને આ 3 વિભાગોના સભાસદો ઝાલોદની અંદર છે. તો આ 3 સભાસદોને 3 વિભાગની અંદર આખી સોસાયટીને ડિવાઈડ કરી દેવામાં આવે, એનો હિસ્સો કરી નાખવામાં આવે અને એ અમને લોકોને ખબર પડી એટલે અમે લોકો તમામ સભાસદો ભેગા થયા અને એના વિરોધમાં એ જે હિસ્સાની વાત છે એને સખત શબ્દોમાં તમામ મિત્રો કે સભાસદો અમે વખોડીએ છીએ અને કોઈ કાળે એ વસ્તુ શક્ય જ નથી. 1961નો જે સહકારી મંડળીઓનો અધિનિયમ છે એના નિયમો અંતર્ગત પણ એની અંદર કોઈ એવી જોગવાઈ નથી કે સહકારી મંડળીની કોઈ પણ જગ્યાએ એની વિભાગ થઈ શકે, ભાગ થઈ શકે અથવા એનો હિસ્સો થઈ શકે. અને સાથે સાથે આ લોકોએ એક કમિટી પણ નિમી દીધી, અમને લોકોને જાણ પણ નથી, એના કમિટી રચી છે. એ કમિટીની અંદર નિવૃત્ત શિક્ષકોને લીધા છે, જે ખરેખર લેવા પાત્ર છે નહીં, કારણ કે નિવૃત્ત શિક્ષક એ આ મંડળીનો સભાસદ છે જ નથી. અને સાથે સાથે વધુમાં એક બીજી વસ્તુ એવી છે કે 30/8/2025ના દિવસે અમારી જે શિક્ષક સોસાયટી છે એના ચેરમેન છે, વાઇસ ચેરમેન છે અને માનદ મંત્રી છે, એમનો જે કાર્યકાળ હતો એ કાર્યકાળ જે તે દિવસે પૂર્ણ થયેલ છે અને છતાં પણ એ લોકોએ આજ દિન સુધી એ ખુરશી છોડેલ નથી અને ચાલુ પ્રમુખ, ચાલુ ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે હાલ પણ એ કાર્યરત છે. તો અમારી બધાની એવી માંગણી છે કે એમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે તો પાછળ જે કંઈ લીમડીનો કે ઝાલોદનો જેનો પણ વારો છે તો એ જે વારાવાળા જે મિત્રો છે કે જે સભાસદો છે કે જે કારોબારી સભ્યો છે એમને વારો આપે અને એ લોકોમાંથી કોઈ ચેરમેન કે વાઇસ ચેરમેન તરીકે ચૂંટાય. બરોબર છે, એ અમારી બધાની માંગણી છે અને આ અમે કોઈ પણ હિસાબે ઝાલોદ શિક્ષક સોસાયટીનો